નમસ્કાર. જગતગુરુ આદિ શંકરાચાર્યની જીવન યાત્રા વિશેની આ વિશેષ શ્રેણીના નવા અંકમાં આપ સૌનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે જોયું કે જગતગુરુ આદિ શંકરાચાર્ય પંડિત મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરી એમને દીક્ષિત કરી એમને સંન્યસ્તની દીક્ષા આપી પોતાના શિષ્ય તરીકે સ્વીકારે છે અને એને સુરેશ્વરાચાર્ય એવું નામ આપે છે. એટલે હવે શંકરાચાર્યજીના બે મુખ્ય શિષ્ય છે, એક પદ્મપાદાચાર્ય અને એક સુરેશ્વરાચાર્ય. આ બંને પોતાના શિષ્યોને લઈને અને બીજા અન્ય શિષ્ય સમૂહ સાથે જગતગુરુ આદિ શંકરાચાર્યજી દક્ષિણ ભારતની યાત્રા શરૂ કરે છે. બાળ વયે, બહુ નાની વયે માતાની આજ્ઞા લઈ સંન્યસ્ત માટે દક્ષિણ ભારતમાં જન્મીને દક્ષિણ ભારત છોડી તેઓ નર્મદા કાંઠે આવ્યા અને એ પછી બદ્રીનાથ, કેદારનાથ સુધીની યાત્રા કરી કાશી, પ્રયાગરાજ અને બીજા ઘણા પ્રદેશોમાં વૈદિક ધર્મની વાતોનો પ્રચાર પ્રસાર અને પુનરુત્થાનનું કાર્ય કરી, પુનઃસ્થાપનાનું કાર્ય કરી હવે એ દક્ષિણ તરફ પોતાના શિષ્ય સમૂહ સાથે આવે છે. ત્યાંથી આપણે આજના અંકની વાત કરીએ. આપણે અગાઉ પણ આ વાત કરી હતી એ પ્રમાણે વૈદિક ધર્મ જે મૂળ પ્રકૃતિ સાથે અનુકૂલન સાધતો ધર્મ હતો, એમાં એના સિદ્ધાંતોને ખોટા સાબિત કરીને, અતાર્કિક સાબિત કરીને કેટલાક એવા સંપ્રદાયો ફૂલા ફાલ્યા કે જેમણે વૈદિક ધર્મ માટે ખતરો પેદા કર્યો. એમાં વૈદિક ધર્મ વિશે ઘણી બધી ભ્રમણાઓ, ઘણી બધી ભ્રાંતિઓ, ઘણી બધી ગેરસમજો પણ સામાન્ય માણસના મનમાં ઉત્પન્ન કરવામાં આવી. આજે પણ આપણી આસપાસ એવા ઘણા બધા ઘટનાઓ જોઈએ છીએ કે કેટલાક સંપ્રદાયો, કેટલાક ફાંટાઓ જે સનાતન ધર્મ, વૈદિક ધર્મના જ એક હિસ્સા હોવા છતાં સનાતન ધર્મની, વૈદિક ધર્મની અવહેલના કરે છે, એના સિદ્ધાંતો વિરુદ્ધ વાત કરે છે, સ્ત્રી તત્વનો અનાદર કરે છે, અવહેલના કરે છે, સ્ત્રી તત્વનો અસ્વીકાર કરે છે. જ્યારે મૂળભૂત રીતે વૈદિક ધર્મમાં સ્ત્રી તત્વ અને પુરુષ તત્વને સંસારના સિક્કાની બંને બાજુઓ ગણી છે. પ્રાણ અને પ્રકૃતિના સમન્વયથી જ સંસાર ચાલે છે એવી વાત વૈદિક ધર્મે સ્વીકારેલી છે. અને વૈદિક ધર્મે ક્યારેય કોઈ સ્ત્રી તત્વનો અનાદર કર્યો નથી. જો એવું હોત તો જગતગુરુ આદિ શંકરાચાર્યજી ક્યારેય પંડિત મંડન મિશ્રની પત્ની ઉભય ભારતીજી સાથે શાસ્ત્રાર્થ ન કરે. એટલે એ વિષયની પણ ઘણી ગેરસમજો ત્યારે પણ ફેલાવવામાં આવતી હતી અને એ પરંપરા હજી આજે પણ ચાલુ છે. આપણે એ સમયની વાત કરીએ. એ સંપ્રદાય, ફાંટાઓ, મતાંતરો ઉપરાંત કેટલાક એવા સંપ્રદાયો શરૂ થયેલા કે જે અનાચાર, દુરાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતા હતા. એમાંનો એક સંપ્રદાય હતો કાપાલિક લોકોનો સંપ્રદાય. કાપાલિક લોકો ભૈરવની ઉપાસના કરતા, તંત્ર વિદ્યાની ઉપાસના કરતા અને એ લોકો માંસ, મદિરા, મદ્ય આવા દૂષણો પોષતા હતા અને સામાન્ય માણસોને આ જ સાચો ધર્મ છે એવું એમના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરતા હતા. આ કાપાલિક લોકો, જેમ આપણે શરૂઆતમાં કોઈ એમ 5 મકારથી એની વિચારધારા દૂષિત હતી, એ માંસ, મદ્ય, મૈથુન અને મુદ્રા, આ બધી દૂષિત તત્વો સાથે એ પોતાના ધર્મને સાચો માની રહેતા, પોતાની વાતોને સાચી માની રહ્યા હતા. હવન, મોક્ષ, પ્રકૃતિની ઉપાસના એવી કોઈ વાતો એ સંપ્રદાયમાં નહોતી. અને કાપાલિક એટલા માટે કહેવાયા. કાપાલ એટલે કે માણસની શરીરની જે ખોપરી છે, કપાળ છે, એ કપાળમાં ભરી અને માંસ, મદિરા, મદ્ય બધું ભરી અને એ ભૈરવને ભોગ ધરાવતા હતા. અને આ કાપાલિક લોકો એટલા માટે કાપાલિક કહેવાયા. અને એ ઉપરાંત એ લોકોએ માનવ બલિનું દૂષણ પણ શરૂ કરેલું. તો આ બધી ઘટનાઓ વૈદિક ધર્મને હાનિ પહોંચાડનારી હતી. અને જગતગુરુજીનું એમના શિષ્યો સાથેનું આ જ કાર્ય હતું કે દક્ષિણમાં જ્યાં આ કાપાલિક સંપ્રદાયનો ફેલાવો વધારે હતો, ત્યાં દરેક મહોલ્લામાં, દરેક સમુદાયમાં, દરેક ગ્રામમાં જઈ સામાન્ય માણસને વૈદિક ધર્મની સમજ આપવી, પંચ દેવ પૂજા, પંચ હવન, એ બધી પંચયજ્ઞ, એ બધી વાતો સામાન્ય લોકો સુધી પહોંચાડવી.
આ દુરાચારી, અનાચારી અને અવૈદિક મતોનું ખંડન કરવું અને વૈદિક મત, વૈદિક ધર્મ, વૈદિક પરંપરાનું મંડન કરવું એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. આ બધા દરમિયાન એક ઘટના બને છે, કારણ કે એમના આ પ્રયાસોને કારણે સામાન્ય જનસમૂહ ધીરે ધીરે પુનઃ પોતાના વૈદિક ધર્મના માર્ગ પર પાછો વળી રહ્યો હતો. તો કાપાલિક સંપ્રદાયને એવું લાગે છે કે અમે જે ડરથી કે ખોટી વાતોથી કે ભ્રમણાઓથી અમે જે સામ્રાજ્ય ઊભું કર્યું છે એના ઉપર ખતરો છે. એટલે એ કાપાલિક સંપ્રદાયના લોકો જગતગુરુ શંકરાચાર્યજીનો હત્યા કરવાનું નક્કી કરે છે. એમાંનો એક સંપ્રદાયનો એક સભ્ય શિષ્યના સ્વરૂપમાં શંકરાચાર્યજી પાસે આવે છે, શિષ્યત્વ સ્વીકારે છે અને પોતાની સેવાથી, પોતાના પ્રભાવથી એ શંકરાચાર્યજીની ખૂબ નજીક પહોંચી જાય છે. અને એક સમયે એની પાસે એક બહુ અઘટિત વાત કરે છે કે ગુરુજી, ભૈરવ મારી ઉપર પ્રસન્ન છે, પણ ભૈરવે પૂર્ણ પ્રસન્નતા માટે એક શરત મૂકી છે કે હું જો કોઈ રાજાનું મસ્તક અથવા કોઈ સર્વજ્ઞ, સર્વજ્ઞાતા એવા કોઈ આચાર્યનું મસ્તક જો હું હવનમાં આહુતિ આપું તો ભૈરવ મને પૂર્ણતઃ પ્રસન્ન થશે. જગતગુરુ આદિ શંકરાચાર્ય પોતે જ શિવનો અંશાવતાર હતા. એમના માટે આ વસ્તુ સાચી કે ખોટી એ સમજવાનો કોઈ સવાલ જ નહોતો, કારણ કે જાણતા હતા કે આ બધું ખોટું છે. પરંતુ જ્યારે શિષ્ય સ્વરૂપે કોઈ માણસ આવી માગણી મૂકે છે ત્યારે એમણે એમાં સહમતિ દર્શાવી અને કહ્યું કે આવતીકાલે હું ધ્યાનમાં કે સમાધિમાં લીન હોઉં ત્યારે મારું મસ્તક ઉતારી લેજે. આ એક ચોંકાવનારી ઘટના હતી. એના શિષ્ય સમૂહને, જે પદ્મપાદ અને સુરેશ્વરને ખબર પડે છે કે આવું કંઈક થવા જઈ રહ્યું છે, અને બીજે દિવસે જ્યારે ધ્યાન અવસ્થામાં જગતગુરુજી બેઠા હતા ત્યારે કાપાલિક ત્યાં પહોંચે એ પહેલા પદ્મપાદ, કે જે નૃસિંહ ભગવાનના ઉપાસક હતા અને નૃસિંહ ભગવાનના કૃપાપાત્ર હતા, એમણે નૃસિંહ ભગવાનને આજીજી કરી, પ્રાર્થના કરી અને આ ઘટના ન બને એ માટે વિનવણીઓ કરે છે. અને એના પરિણામે કાપાલિક પોતાનું હથિયાર લઈને જગતગુરુજીનું મસ્તક વિચ્છેદ કરે એ પહેલા જ નૃસિંહ ભગવાન એ કાપાલિકનો જ નાશ કરે છે અને એક બહુ અનિષ્ટમાંથી બચી જવાય છે. આવી એક ઘટના પણ, એટલે કેટલા પ્રકારનો કેવો સંઘર્ષ જે આજે પણ વૈદિક ધર્મને ટકાવવા માટે કરવો પડે છે, એનાથી અનેક ગણો સંઘર્ષ એ સમયે પણ શંકરાચાર્યજી અને એમના શિષ્ય સમૂહને સહન કરવો પડ્યો છે. એ પછી એ લોકો એમના અભિયાનના ભાગરૂપે દક્ષિણના વિવિધ ભાગોમાં પર્યટન કરે છે, પ્રસાર, પ્રચાર અને લોકોને સમજાવવાનું કાર્ય કરે છે. અને એ પછી થોડા આગળ વધતા તેઓ એક શ્રીવલ્લી નામના એક અગ્રહારમાં જાય છે. અગ્રહાર એટલે અત્યારે આપણે જેમ ગામ, શહેર, તાલુકો, જિલ્લો એવા શબ્દો છે, એમ એ સમયે પ્રચલિત શબ્દ હતો અગ્રહાર. અગ્રહાર એટલે જ્યાં બ્રાહ્મણોનો જ સમૂહ રહેતો હોય એવો એક ગ્રામ, એવો એક સમૂહ, કે એવી એક વસ્તી અત્યારના અર્થમાં. તો એવું કહેવાય છે કે એ જે અગ્રહારમાં પહોંચ્યા ત્યાં 2000થી વધુ અગ્નિહોત્રી બ્રાહ્મણોનો એક સમૂહ રહેતો હતો. ત્યાં એક પ્રભાકર નામની વ્યક્તિ હતી. આ ઘટના માધવાચાર્ય રચિત શંકર દિગ્વિજયમના 15મા સર્ગમાં 55મા શ્લોકમાં વર્ણિત છે. પ્રભાકર નામના જે વ્યક્તિ રહેતા હતા એને એક પુત્ર હતો. જે પુત્ર મૂર્ખ અને જડ બુદ્ધિ જેવું વર્તન કરતો હતો, મંદ બુદ્ધિ જેવું વર્તન કરતો હતો. એટલે પિતા તરીકે એ વ્યક્તિ બહુ પરેશાન હતી. એમને થયું કે આવી વિદ્વાન વ્યક્તિ મારા ગામના, મારા આંગણે આવી છે, શંકરાચાર્યજી જેવી વિભૂતિ, તો મારી પોતાની જે આ મુશ્કેલી છે એમની સામે રજૂ કરવી જોઈએ. એટલે એ પ્રભાકર નામની વ્યક્તિ શંકરાચાર્યજીને પ્રણામ કરી અને પોતાની વાત મૂકે છે કે મારો આ પુત્ર છે જે મૂર્ખતાની વાતો કરે છે, મૂર્ખ બુદ્ધિ છે, જડ બુદ્ધિ છે, એના માટે હું બહુ ચિંતિત છું, આપ કંઈક મને માર્ગ બતાવો. એ સમયે શંકરાચાર્યજી એ બાળકને, જે મંદ બુદ્ધિ કે મૂર્ખ ગણાતો હતો સમાજની દ્રષ્ટિએ, એના પિતાની દ્રષ્ટિએ, એને પ્રશ્ન પૂછે છે કે તું કોણ છે, તું આવું કેમ કરે છે? અને એ સમયે જે જવાબ કે મૂર્ખ કે જડ બુદ્ધિ ગણાતી વ્યક્તિ આપે છે એ શંકર દિગ્વિજયમના 55-56મા શ્લોકમાં લખ્યું છે કે
એ બાળક એવો જવાબ આપ્યો કે હું જડ નથી, પણ જે જડ છે તે મારી પાસે હોવાને કારણે પ્રવૃત્તિઓ કરે છે, એટલે કે શરીર. એણે લખ્યું કે 6 ઉર્મિઓ. કઈ 6 ઉર્મિઓ? શોક, મોહ, ક્ષુધા, પીપાસા, જરા અને મરણ. આ 6 ઉર્મિઓ તથા 6 ભાવ વિકારો, એટલે ઇમોશનલ ટેન્ડન્સી, ભાવ વિકારો કે જન્મ, અસ્તિત્વ, વધવું, ફેરફાર થવો, ક્ષય પામવો અને નષ્ટ થવું. આ 6 ભાવ વિકારો, આ 6 ઉર્મિ અને 6 ભાવ વિકારો સિવાયનું જે મૂળ સૂક્ષ્મ સ્વરૂપ છે એ હું છું. મિત્રો, અહીંયા આપણને યાદ આવે છે કે જ્યારે નર્મદા કાંઠે પોતાના ગુરુજીને પહેલી વાર બાળ શંકરાચાર્યની બાલ્યાવસ્થામાં મળે છે અને એ ગુરુ એને પૂછે છે, ગોવિંદ પાદાચાર્યજી, કે તું કોણ છે? અને ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ નાદ બાળશંકરના દિલમાંથી, જે મનમાંથી ઉઠે છે, ચિત્તમાંથી આવી ભાવના પ્રગટ થાય છે કે હું તો શિવ છું, શિવોહમ શિવોહમ. એવી જ કંઈક ઘટના અહીંયા પણ બને છે. અને આ મૂર્ખ કે જડ બુદ્ધિ ગણાતો બાળક આવો સરસ જવાબ આપે છે કે હું સૂક્ષ્મ બ્રહ્મ સ્વરૂપ છું. એનો જવાબ સાંભળીને આદિ શંકરાચાર્ય સમજી જાય છે કે આ કોઈ સામાન્ય બાળક નથી. દુનિયાની દ્રષ્ટિએ, દુન્વયી દ્રષ્ટિએ કદાચ એ મૂર્ખ કે જડ બુદ્ધિ હશે, પણ એને એની સાચી પરખ, જેમ હીરાની પરખ ઝવેરી કરી શકે એમ આ વ્યક્તિના અંતર તત્વની પરખ આદિ શંકરાચાર્ય જે કરી, અને એમણે પછી એ બાળકના પિતા પ્રભાકરને કહ્યું કે આ બાળક મને આપી દો. એની પાસે સંસ્કૃતિ માટે ઘણું બધું કામ કરવાનું છે. પ્રભાકરને પણ એમાં કોઈ બીજો વિચાર કરવાનો હતો નહીં, કારણ કે જ્યારે શંકરાચાર્ય જેવી વ્યક્તિ પોતાના બાળકને લઈ જતી હોય ત્યારે એના હિતમાં જશે એવું સ્વીકારીને એના પિતાજી પ્રભાકરજી પણ એમાં સહમત થાય છે અને આ બાળકને પોતાનો શિષ્ય બનાવે છે અને એને હસ્તમલક એવું નામ આપે છે. અને આ શંકરાચાર્યજીના મુખ્ય 4 શિષ્યોમાં ત્રીજા શિષ્યનું આગમન અહીં થાય છે હસ્તમલકાચાર્ય નિમિત્તે. એટલે સદાનંદ, એ પછી સુરેશ્વરજી અને એ પછી હસ્તમલક, એમ આ ત્રીજા શિષ્ય શંકરાચાર્યજીના શિષ્ય સમૂહમાં જોડાય છે અને એ દક્ષિણની યાત્રા આગળ વધે છે. અને આ એ જ હસ્તમલકાચાર્ય છે જેને પછી આગળ ઉપર જ્યારે શંકરાચાર્યજી મઠોની સ્થાપના 4 દિશાઓમાં કરે છે ત્યારે શૃંગેરી મઠનું કમાન, શૃંગેરી મઠનું આધિપત્ય આ હસ્તમલકાચાર્યને સોંપે છે. તો આ દક્ષિણની યાત્રાની આજે આપણે એમાં વાત કરી. આ શ્રેણીનો હેતુ શંકરાચાર્યજીના તત્વજ્ઞાન વિશે, એમના અદ્વૈતવાદ વિશે, કે શંકરાચાર્યજીએ કરેલા ભાષ્યો વિશે, કે કોઈ ગૂઢ જ્ઞાન વિશે આ શ્રેણીમાં વાતો કરવાનો કોઈ આશય હતો નહીં. આ શ્રેણીનો મુખ્ય આશય એ સમયના વિપરીત સંજોગો વચ્ચે, મર્યાદિત સંસાધનો વચ્ચે 2 થી 3 વખત સમગ્ર ભારત વર્ષની યાત્રા કરનાર આ બાળ સંન્યાસી, કે જેની કુલ આયુ જ 32 વર્ષ હતી, 32 વર્ષે તો એ આ જગતમાંથી વિદાય લઈ લે છે, એવી વિભૂતિની જીવન ચરિત્રની કેટલીક વાતો માટેની આ વિશેષ શ્રેણી છે. આપને જો આ રજૂઆતો, આ વાતો ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આપના અભિપ્રાયો આપવાનું ભૂલશો નહીં. ફરી આવતા અંકમાં આગળની વાતો અને શિષ્ય સમૂહમાં 4થા શિષ્યના આગમનની વાત લઈને ફરી મળીશું. નમસ્કાર.